તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો ત્રીજો લેક્ચર. ત્રીજો લેક્ચર આપણે આજે સ્ટાર્ટ કરીશું. ચાણક્ય નીતિની આ સિરીઝમાં આપણે અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં નીટ સહિતની સીબીએસઈ પીએમટી એઆઈપીએમટી જેવી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પાછલા 33 વર્ષમાં જેટલા પણ એમસીક્યુઝ પૂછાયા છે એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે. આ ચેપ્ટરનો આપણો ત્રીજો લેક્ચર છે. આની આગળના જો બે લેક્ચર અને ચેપ્ટર 1, 2, 3 એટલે 12th સ્ટાન્ડર્ડના આની આગળના જેટલા બી ચેપ્ટર્સ છે એ જો તમારે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. રાઈટ, ચલો તો સ્ટાર્ટ કરીએ. 41 નંબર 41 નંબરના એમસીક્યુ જે છે એ ભાગ 1 અને 2 ની અંદર સોલ્વ થઈ ચૂક્યા છે. બરાબર, ચલો તો સ્ટાર્ટ કરીએ. એક જ વાહક તારમાંથી બે વર્તુળાકાર ગૂંચળાઓ બનાવેલા છે. બરાબર, હવે પ્રથમ કોઇલની ત્રિજ્યા બીજી કોઇલની ત્રિજ્યા કરતા બમણી છે. પ્રથમ કોઇલની ત્રિજ્યા માન લઈએ કે પ્રથમ કોઇલની ત્રિજ્યા R1 એ બીજી કોઇલની ત્રિજ્યા કરતા બમણી છે. બીજી કોઇલની ત્રિજ્યા R2 છે. બીજી કોઇલને V2 બરાબર V જેટલું પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાન લગાડતા તેના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B છે. તો પ્રથમ કોઇલના બંને છેડે V1 કેટલું PD હોય, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય, તો તેના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે સમાન બને. બરાબર, એટલે કહેવાનો મતલબ એટલો જ છે બેટા કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બંને કોઇલની અંદર સરખી કરવી હોય તો V1 કેટલો હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે જોતા જઈએ. જો ચલો તો આપણે એવું કહી શકીએ કે મારે અહીં B1 બરાબર B2 હશે. બરાબર છે. કેન્દ્ર પર મળતા કોઈ પણ કોઇલ કે કોઈ પણ ગૂંચળાથી R ત્રિજ્યાના ગૂંચળાથી કેન્દ્ર પર મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 I ના છેદમાં 2R. આ સૂત્ર યાદ રાખવાનું જ છે અને આપણે કરેલું છે થિયરીમાં યાદ. બરાબર, ચલો તો μ0 I1 ના છેદમાં આ થશે 2R1. હવે આટાની સંખ્યા જે છે એ n1 હોય તો μ0 n1 I1 ના છેદમાં 2R1 અને સામેની બાજુ μ0 n2 I2 ના છેદમાં 2R2 થશે. હવે જો સરખી બાબતો એટલી છે કે μ0 તો અચળ છે જ બેટા બંને બાજુ, n1 n2 પણ સરખા જેવું રકમમાં આપી જો કે બંને ગૂંચળાના આટાની સંખ્યા જે છે ને સમાન છે. બંને ગૂંચળા માટે આટાની સંખ્યા જે છે ને એ સરખી છે. તો હવે અહીંયા થશે I1 બાય R1 બરાબર I2 ના છેદમાં શું થશે? જો I2 ના છેદમાં R2 થઈ જશે. બરાબર, હવે I1 ના છેદમાં R1 બરાબર I2 ના છેદમાં R2 થઈ ગયું. તમને એવું પૂછ્યું છે પોટેન્શિયલ ડિફરન્સ V1 કેટલો હોય, તો V1 બરાબર જો બીજી કોઇલ જે છે ને એનો અવરોધ પ્રથમ કોઇલનો અવરોધ R1 છે, બીજી કોઇલનો અવરોધ R2 ગણ લઈએ તો હું V1 બરાબર પ્રથમ કોઇલ માટે વિદ્યુત સ્થિતિમાન I1 into R1 લખી શકીએ. બરાબર, હવે I1 શું થશે? અહીંયા જો I1 બરાબર થાય I2 સમીકરણ નંબર 1 પરથી I2 R1 ના છેદમાં I2 R1 ના છેદમાં શું થશે? R2 into R1. હવે R1 બરાબર શું છે બેટા? જોતા જાઓ. R1 બરાબર શું છે? કે R1 બરાબર 2R2 છે. આ શરત આપેલી છે તમને. તો R1 બરાબર 2R2 તો I2 into 2R2 ના છેદમાં R2 into R1. તો 2I2 R1 જેટલું વિદ્યુત સ્થિતિમાન થશે. કેટલું થશે? 2I2 R1 જેટલું. એનો મતલબ થશે ઓપ્શન સી જે છે તમારી પરફેક્ટ ચોઇસ છે. બરાબર, તો આ રીતે એમસીક્યુ જે છે ને એને લાંબો પ્રશ્ન હોય, બરાબર, લાઈન બાય લાઈન વાંચવાનો. જેટલું કોન્સન્ટ્રેશન પાવર તમારો હશે પેપરમાં અને દરેક પ્રશ્નમાં ક્યાંય સિલી મિસ્ટેક ક્યાંય ભૂલ નહીં કરો અને ફટાફટ તમને જવાબ મળતા રહેશે. બરાબર છે, ચાલો આગળ વધીએ. 42 નંબર જોતા જાઓ. પરસ્પર લંબ રૂપે રહેલા વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રમાંથી એક ઇલેક્ટ્રોનનું કિરણ આવર્તન પામ્યા વગર જ પસાર થાય છે. તો આવર્તન પામ્યા વગર પસાર થાય એનો મતલબ
ચુંબકીય બળ અને વિદ્યુતીય બળના મૂલ્યો સરખા હશે તો એવું બન્યું હશે. હવે જો વિદ્યુત ક્ષેત્ર દૂર કરવામાં આવે, પ્રથમ જેટલું જ ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર દૂર કરીએ તો વિદ્યુતીય બળ જે છે ને એ વિદ્યુતીય બળ શૂન્ય થઈ જશે. પરંતુ ચુંબકીય બળ એ ચુંબકીય બળનું મૂલ્ય કહીએ તો EVB sin 90 જેટલું તો હશે જ, કારણ કે પરસ્પર લંબ રૂપે રહેલા વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર એક ઇલેક્ટ્રોનનું કિરણ આવર્તન પામ્યા વગર ત્યારે જ પસાર થાય જ્યારે એ પોતે પણ લંબ રૂપે મતલબ હશે. તો શક્ય છે કે ભાઈ આ કિસ્સામાં લાગતું ચુંબકીય બળ એ હયાત હોય અને એ ચુંબકીય બળના લીધે એ વર્તુળાકાર કક્ષામાં શું કરશે? ગતિ કરશે. બરાબર. ચલો એના પછી લંબ રૂપે દાખલ થાય તો તમને ખબર જ છે કે ભાઈ કેવી ગતિ કરે. એ લંબ રૂપે દાખલ થશે તો એ વર્તુળાકાર ગતિ જ કરે. એના પછી 43 નંબર જોઈએ. વિદ્યુત ભારિત કણનું દળ માપવા માટે વપરાતા સાધન માસ સ્પેક્ટ્રોમીટરમાં આયનોને પ્રથમ V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કર્યા બાદ બી ચુંબકીય ક્ષેત્ર વડે વર્તુળાકાર પથ પર ગતિ કરાવવામાં આવે છે. જો વોલ્ટેજ, સ્થિતિમાન અને બી બંનેને અચળ રાખવામાં આવે તો વિદ્યુત ભારિત કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર Q/m કેટલો હશે? Q/m કેટલો હશે? બરાબર, એવું પૂછ્યું છે. તો સમજો અહીંયા કે આપણી પાસે ગતિ ઉર્જા, તમે સમજો કે ભાઈ ગતિ ઉર્જા જે છે એ ½ mv² હોય અને ગતિપથની ત્રિજ્યા, બરાબર, જ્યારે ચુંબક વર્તુળાકાર પથ હોય, હમણાં જ કીધું મેં, વર્તુળાકાર પથ હશે તો એ વર્તુળાકાર પથની ગતિપથની ત્રિજ્યા mv/qb હોય. તો ઝડપ જે છે એ ઝડપ થશે qbr. ગતિપથની ત્રિજ્યા જે છે ને કેપિટલ R લઈ લઈએ. ઓપ્શનમાં બધે R ના સમપ્રમાણમાં એવું બધું છે. બરાબર. તો ઝડપ v બરાબર આપણે લઈ લઈએ qbr ના છેદમાં m લઈ લઈએ. ચલો, ઝડપ qbr ના છેદમાં શું લઈ લઈએ? m લઈ લઈએ. હવે ઝડપ મળી ગઈ તો ગતિ ઉર્જા જો સમજો કે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર W/q હશે તો W બરાબર q into ડેલ્ટા V હશે. તો આ W બરાબર કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા k કહી શકાય અને q into ડેલ્ટા V. તો શરૂઆતની પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય ગણી લઈએ. અંતિમ જે છે એ k બરાબર q into ડેલ્ટા V થશે, વિદ્યુત સ્થિતિમાન તફાવત. હવે ½ mv ઝડપનો વર્ગ અને q into આ કેપિટલ V જે છે ને વિદ્યુત સ્થિતિમાન છે બેટા, બંને બાજુ ઝડપ નથી. આ ½ mv² માં v² રહ્યો એ ઝડપનો વર્ગ છે. તો ½ m ને આપણે આમ લઈ જઈએ તો આ v²/2 થશે, કારણ કે મારે q/m કંઈક શોધવાનું છે અને છેદમાં છે ને આ q into કેપિટલ V ના છેદમાં છે ને ભાઈ m આવી જશે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ફરી કહું છું, બંનેમાં ભૂલ નહીં કરવાની. એટલે તમે ડેલ્ટા V લખીને પણ ગણી શકો છો, એટલે V મૂકી દેવાનું, કેપિટલ V. હવે જો v² ઝડપ જે છે સમીકરણ 1 પરથી શું મુકાય તો કે v²/2 છે તો ઝડપ થશે q² b² r²/m². બરાબર. તો આ થઈ જશે q² b² r²/2 હતો તો 2m². બરાબર. હવે સામેની બાજુ q વોલ્ટેજ ના છેદમાં m. તો અહીંયાથી 1q 1m કેન્સલ થશે તો b² r² ના છેદમાં 2m બચે અને અહીંયા q તો બચશે બરાબર વોલ્ટેજ. તો મારે q/m બરાબર શોધવું તો v into 2m ના છેદમાં b² r² થશે. ચલો, તો હવે તમને કહી દીધું છે અહીંયા શું અચળ દીધું કે b અને b બંનેને અચળ રાખે છે. b અને b બંનેને અચળ છે અને
દળ માપવા માટે વપરાતું સાધન જે છે આયન જે છે ને એકનું એક છે, દળ સરખું, તો Q by M ચલે શું મળી ગયું? Q by M ચલે, એક મિનિટ, એક દળ જે છે ને ઓલરેડી અહીંયા નહીં આવે, હા, તો Q by M બરાબર શું મળશે? 2V ના છેદમાં B² by R². તો Q by M ચલે, ત્રિજ્યા જોઈએ તો શું થશે? જો 1 by R² થશે. શું થશે? 1 by R² થશે. તો એનો મતલબ Q by M નો ગુણોત્તર એ 1 by R² ના સમપ્રમાણમાં હશે. ઓપ્શન આવશે, એ ઓપ્શન આવશે. યસ, એ ઓપ્શન આવશે. બરાબર, એટલે કહેવાનો મતલબ એટલો જ છે બેટા કે અહીંયા તમારે Q by M નો ગુણોત્તર શોધવાનો છે. મેં તમને પહેલા જ કીધું છે કે કોઈ પણ વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તેના માટે ગતિપથની ત્રિજ્યા, કોણીય આવૃત્તિ, આવર્તકાળ, ઝડપ, ગતિ ઉર્જાનું શું થશે, વેગનું શું થાય, વેગમાનનું શું થાય, આ તમામ વસ્તુઓ જે છે ને એ આપણે ડિસ્કસ ઓલરેડી કરી જ છે. બરાબર, અને અહીંયા એના જ સૂત્રો જે છે ને વારે ઘડીએ રિપીટ થશે. આના પર આધારિત પ્રશ્નો બહુ જ પૂછાય, એટલે એ ટોપિક જે છે એના લગતા સૂત્રો એક અલગ નોટમાં બનાવી રાખવા. બરાબર, ચલો તો અહીંયા 43 નંબરનો આપણો MCQ ક્લિયર થાય છે. હવે આગળ વધીએ અહીંયાથી. Q વિદ્યુતભાર ધરાવતો કણ અચળ ઝડપ v થી r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ચાક માત્રા કેટલી થાય? હવે Q વિદ્યુતભાર ધરાવતો કણ અચળ ઝડપથી r ત્રિજ્યાના ગતિપથ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ રીતે ઝડપ જે છે v છે, ચુંબકીય ક્ષેત્રની ચાક માત્રા m બરાબર, m તો I a થાય, પરંતુ I બરાબર Q ના છેદમાં T into a. હવે Q into F થશે into a થશે. હવે સમજો V બરાબર R ઓમેગા અને ઓમેગા બરાબર 2πf. તો F ફ્રીક્વન્સી આવૃત્તિ થશે QV ના છેદમાં 2πr, અને આનું જે ક્ષેત્રફળ છે ને બેટા એ πr² થઈ જશે. તો πr કેન્સલ, જો અહીંયા πr કેન્સલ, તો શું મળે? QVR by 2. ચુંબકીય ચાક માત્રા IA, આ સૂત્ર અગત્યનું છે. બરાબર, તો M બરાબર QVR by 2. પેલું બોહર મેગ્નેટોનની થિયરી આવે છે ને છેલ્લા ભાગમાં, ચેપ્ટરના એન્ડમાં. બરાબર, NCERT ની જ વાત છે આ, કે પાછળ બોહર મેગ્નેટોનની થિયરી આવે છે, ગાયરોમેગ્નેટિક ગુણોત્તર આવે છે, ત્યાં આ થિયરીનો સમાવેશ છે. અને ત્યાં ચુંબકીય ચાક માત્રા પણ આ રીતે આપણે હાફ EVR ઇલેક્ટ્રોન માટે શોધેલી છે. તો આજ પછી યાદ રાખજો, વિદ્યુતભાર Q હોય તો હાફ QVR કે QVR by 2, જે R ત્રિજ્યા, V ઝડપ, E જે છે વિદ્યુતભાર અને હાફ અચળ. તો તમારું સીધું કામ થઈ જાય, સહેલાઈથી પતે. બરાબર, ચલો એના પછી 45 નંબર જોઈએ. એક મીટરનો અવરોધ જે છે ને 13 ઓહ્મ, તેના સ્કેલ પર 100 એમ્પિયરનો પ્રવાહ મપાય ત્યાં સુધી અંકિત કરેલો છે. એટલે મહત્તમ ક્ષમતા જે છે ને એ 100 એમ્પિયરની થઈ. તો તમને પૂછ્યું છે કે તેની સાથે વધારાનો શન્ટ ઉમેરતા હવે 750 એમ્પિયરનો પ્રવાહ માપી શકે છે. તો વધારાનો શન્ટ કેટલો છે? તો એ મીટરનો જે અવરોધ છે બેટા એ 13 ઓહ્મ કહી દઈએ. તો અહીંયા શન્ટ બરાબર IgG upon I minus Ig. તો Ig જે છે ને એ પ્રવાહ ક્ષમતા 100 અને અવરોધ જે છે ને એ 13 ઓહ્મ આખા મીટર માટે. તો I જે છે ને હું I કહી દઉં 750 અને Ig જે છે ફરી પ્રવાહ ક્ષમતા 100. તો 1300 ના છેદમાં 650, મતલબ 2 ઓહ્મ નો શન્ટ થશે. કેટલો થશે? 2 ઓહ્મ નો શન્ટ થાય. તો વધારાનો શન્ટ જે છે ને એ ટોટલ 2 ઓહ્મ નો થશે. બરાબર, તો સિમ્પલ વાત છે. આ શન્ટ નું સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. ચલો એના પછી 46 નંબર જોઈએ.
સમાન ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુતભારિત કણ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v જેટલી અચળ ઝડપે ગતિ કરે તો આવર્તકાળ કેટલો થાય? મેં ગઈ વખતે જ કીધું હતું કે ઓમેગા કોણીય આવૃત્તિ qb બાય m છે. ઓમેગા બરાબર 2π/t મૂકી દો. આ સૂત્ર વારે ઘડે આવશે બેટા, યાદ રાખજો. 2π/t મૂકો તો આ થઈ જશે qb બાય m થઈ જશે. તો t બરાબર 2πm ના છેદમાં qb. તો આવર્તકાળ જે છે ને બેટા એ r અને v થી સ્વતંત્ર છે, બરાબર. તો r તથા v બંને પર આધાર રાખે નહીં, r તથા v બંનેથી સ્વતંત્ર છે. જોઈ લો, તમે સૂત્રની અંદર જોઈ શકો છો. ચલો એના પછી 47 નંબર જોતા જઈએ. બે સમાન લાંબા વાહક તાર AOB તથા COD એકબીજા પર લંબ રૂપે રાખેલા છે અને O બિંદુ આગળ એકબીજાને છેદે છે. ચલો તેના માટે કંઈક આકૃતિ બનાવવી પડશે. ધ્યાન આપજો બેટા. અહીંયા તો મારી પાસે એક સમતલ છે આ રીતે, એક સમતલ છે આ રીતે, અને એ સમતલની વાત કરીએ તો એ સમતલમાં બે વાહક તાર AOB અને બીજો તાર જે છે ને આ છે AOB તથા COD, બરાબર. COD તાર જે છે ને આપણે એને આ રીતે બતાવીએ. COD તાર આ રીતે છે. ચલો, બંનેમાં વહેતા પ્રવાહ I1 અને I2 છે. તો અહીંથી વહેતો પ્રવાહ જે છે ને એ I1 અને I2 છે. અહીંથી વહેતો પ્રવાહ I1 છે અને અહીંથી વહેતો પ્રવાહ જે છે ને એ I2 ગણી લો. ચલો હવે અહીંયાથી આ બંને તાર થઈ ગયા. અહીંયા બંને O બિંદુ પર છેદે છે ભાઈ. O બિંદુ દર્શાવી દીધું. આગળ પ્રશ્ન વાંચે શું કીધું છે. I1 અને I2 પ્રવાહ વહે છે O બિંદુ તથા D અંતર પર. O બિંદુથી D અંતર પર બંને તારોના સમતલને લંબરૂપે કોઈ પણ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો O બિંદુથી D અંતરે આ જે સમતલ રહ્યું ને, આ જે સમતલ છે ને એને લંબ એટલે ઉપર તરફ કોઈ બિંદુ હશે. ચલો, તો આ બિંદુ જે છે ને અહીંયા દર્શાવી દઈએ. તો આ બિંદુ અહીંયા D અંતરે, D અંતરે, બરાબર. તો હવે વિચારતા જઈએ, જોતા જાઓ. અહીંયા નામ આપી દે પહેલા AOB અને COD. હવે જો વિચારો, ખાસ મેં તમને પહેલા જ સમજાવ્યું છે કે મારી પાસે આ એક પેન છે. અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર, જો ચુંબકીય ક્ષેત્ર જે છે તાર માટે પ્રવાહની દિશામાં હાથ રાખી આંગળીઓ વીંટળાવવાની છે. તો જ્યાં આંગળીઓ અંદર જતી હોય ત્યાં ક્રોસ, જ્યાંથી બહાર આવે ત્યાં ડોટ. તો અહીંયા જે છે ને આપણું બિંદુ P અહીંયા છે, P બિંદુ અહીંયા છે D અંતરે. તો I2 પ્રવાહ જે છે ને આમ જઈ રહ્યો છે, એ પ્રવાહ આમ જઈ રહ્યો છે. તો અહીંયા જ્યારે નીચેના ભાગમાં જઈએ ને તો ક્ષેત્ર રેખાઓ આમ હશે. જો આમ હોય, ક્ષેત્ર રેખાઓ આમ વીંટળાયેલી હોય. તો અહીંયા આ વિભાગમાં ક્રોસ હશે અને અહીંથી ડોટ હશે. એનો મતલબ અહીંયાથી ક્ષેત્ર રેખાઓ જો આમ હોય, ક્ષેત્ર રેખાઓ અહીંયાથી અંદર ગઈ, એ અહીંથી બહાર આવી, અંદર ગઈ, એ બહાર આવી, બરાબર ને. ક્ષેત્ર રેખાઓ અહીંયાથી અંદર ગઈ, કારણ કે પ્રવાહ આમ છે, અંદરની બાજુ બતાવે મેં એટલે. તો તમે આમ પણ બતાવી શકો પ્રવાહ, એ રીતે આકૃતિ દોરવાની. પણ સમજો અહીંયા પ્રવાહ આમ જઈ રહ્યો છે તો ક્ષેત્ર રેખાઓ અંદર ગઈ આ બાજુથી, અહીંથી બહાર આવી, અંદર ગઈ ને અહીંથી બહાર આવી. સમજ પડી? બરાબર. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ અંદર અહીંયા ગઈ, અહીંયાથી ગઈ ને અહીંથી બહાર આવી. તો અહીંયા જે B2 હશે, B2 એ B2 આમ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ને દોરેલો સ્પર્શક, જે તે બિંદુ દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. હવે એ જ રીતે I1 માટે વિચારીએ તો I1 માટે ક્ષેત્ર રેખાઓ ઉપરના બિંદુ માટે જો અહીંયા ક્રોસ અને અહીંયા ડોટ. અહીંયા અહીંથી અંદર ગઈ, અહીંથી બહાર આવી, અંદર ગઈ, અહીંથી બહાર આવી, બરાબર. તો અહીંયા ક્રોસ અંગૂઠો મૂકીને જો અહીંયાથી અંદર ગઈ ને અહીંથી બહાર આવી. તો એ બિંદુએ બહાર આવી એનો મતલબ ક્ષેત્ર રેખાઓ દર્શાવ્યા પછી
એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે ને આ રીતે હશે. તો આ થયું લંબ B1 અને B2, અરે આ B1 થશે, આ B1 અને B2 બંને પરસ્પર લંબ છે, બંને પરસ્પર લંબ છે અને D અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, પરંતુ I1 I2 સરખા નથી. સૌથી પહેલા હું અહીંયા લખી નાખું, B1 નું જો મૂલ્ય લખીએ તો મ્યુ 0 I1 ના છેદમાં 2πd થશે અને B2 નું જો મૂલ્ય લખીએ તો મ્યુ 0 I2 ના છેદમાં 2πd થશે. તો સદિશોનો સદિશ સરવાળો B net, પહેલા B net બરાબર લખાશે B1 પ્લસ B2, પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું હતું. તો B net બરાબર B1 પ્લસ B2, અહીંયા જો, તો B1 પ્લસ B2 નો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભૂલવાની નહીં હો મિત્રો. તો B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર પ્લસ 2B1 B2 cos ઓફ ન્યુ, તેનો મતલબ થાય અંડર રૂટમાં ખાલી બચે B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર. તો અંડર રૂટમાં મ્યુ 0 I1 ના છેદમાં 2πd નો વર્ગ અને મ્યુ 0 I2 ના છેદમાં 2πd નો વર્ગ. તો અહીંયાથી કોમન છે ને મ્યુ 0, જો વર્ગમૂળ છે એટલે મ્યુ 0 ના છેદમાં 2πd તો બહાર આવી જશે, પણ અંડર રૂટમાં શું બચી જશે I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર. તો ઇન શોર્ટ જે છે એ તમને કયો ઓપ્શન મળશે? ઓપ્શન ડી જે છે વર્ગમૂળ વાળો, મતલબ હા ડી ઓપ્શન જે છે તમારો સાચો હશે. બરાબર, સારો એવો ક્વેશ્ચન, ધીમે રહીને આકૃતિ બનાવવાની અને થોડું વિચારવાનું, બરાબર, બીજું કાંઈ નહીં. એના પછી 48 નંબર જોઈએ. PQRS બંધ વાહક તારની બનાવેલી, આ શબ્દ બહુ અગત્યનો છે, એને સમજાવો. બંધ લૂપ છે, વાહક તારની બનાવેલી લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા PS, SR અને RQ પર લાગતા બળો અહીં આકૃતિ આપી છે. F1, F2, F3 જે છે એની દિશા પણ આપી છે. તો આ બળો આકૃતિમાં દર્શાવેલ દિશામાં અને પૃષ્ઠના સમતલમાં છે. તો QP વિભાગ પર લાગતું બળ કેટલું હશે? QP વિભાગ એટલે આ વિભાગ પર. ચલો, તો સૌથી પહેલા જે છે ને આપેલા બળના હિસાબથી વિચારીએ તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે ને હું બતાવું તમને, કે આ જે તમારી લૂપ રહી ને બેટા, એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ થી હશે, સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ હશે. એવું કેમ? એવું કેવી રીતે ખબર પડે? પ્રવાહની દિશા આમ જ હશે, પ્રવાહ જે છે એ આમ જ હશે. એવું કેમ? હવે સમજો. અહીંયા એક બાજુનું બળ હું બતાવી દઉં ખાલી, કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું બળ IL ક્રોસ B થી અપાય. બરાબર, તો અહીંયાથી QR બાજુ પર જો કે પ્રવાહ આમ જઈ રહ્યો છે કે નહીં બેટા? પ્રવાહ જે છે આમ જઈ રહ્યો છે, તો એ જ દિશામાં, મતલબ IL આ દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ લઈએ, તો તમને IL ક્રોસ B જે છે ને એ બેટા F3 બળ બહાર તો જ મળે. તમે IL ક્રોસ B કરશો, જમણા હાથનો અંગૂઠાનો નિયમ, બરાબર, જમણા હાથનો અંગૂઠાનો નિયમ કરશો તો IL થી B આમ કરશો, IL થી B ગુમાવશો તો અંગૂઠો આમ બહાર મળશે. તો એ તમારું બળ દર્શાવે. એવું તમે અહીંયા પણ કરી શકો છો. જો કે આ જે છે IL આમ હશે અને B આમ હશે, બરાબર. તો IL ક્રોસ B કરશો તો F2 બળ જે છે ને નીચે મળશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ પ્રવાહ જે છે આમ તો આપી દેવો પડે, પણ નથી તો એના માટે વિચારવું પડે કે પ્રવાહ તો જે છે ને એ આ રીતે હશે. ચલો, પહેલા પ્રવાહ ખબર પડી બેટા, પ્રવાહની દિશા કેવી હોય. ચલો, આટલી વાત ખબર પડી. તો હવે જે છે ને હું તમને બે વસ્તુ સમજાવું કે PQ બાજુ પર લાગતું બળ શોધવાનું. ચલો, એની પર લાગતું બળ F4 પણ હશે કઈ રીતે? જો કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને બેટા, એ ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ તાર છે ને આમ આડો છે થોડો, એટલે આમ થોડો ખૂણો બનતો હશે, મતલબ B આમ હશે અને અહીંયા જે છે ને IL કે આમ હશે. તો IL ક્રોસ B કરો ને, જો આમ IL થી B ગુમાવશો, અંગૂઠો આમ ઉપર નીકળશે. IL થી B તો અંગૂઠો જે છે ને ઉપર નીકળશે. ખબર પડી?
IL થી B ઘુમાવો, IL થી B ઘુમાવશો તો અંગૂઠો નીકળશે બહાર અને એ અંગૂઠો આમ હશે. જો સમજવા જેવી મસ્ત વસ્તુ છે. જો અહીંયા જે બળ જે છે ને આમ આપશે, તો બળ જે છે F4 આમ હશે. ખબર પડી? બળ જે છે આમ હશે. તમે IL ક્રોસ B તો બળ F4 આમ હશે. બરાબર? તો કહેવાનો મતલબ અહીંયા થીટા, તો આ ખૂણો જે છે ને એ F4, મતલબ આ ખૂણા થીટા બનતો હોય અહીંયા, કારણ કે આમ સીધી બાજુ નથી, PQ તાર સીધો નથી, આમ છે. તો થીટા કોણ બનતો હોય તો F4 cos થીટા થશે, અને અહીંયા આ જે ઘટક રહ્યો એ F4 sin થીટા થશે. ઇન શોર્ટ, હવે તમારે બળ શોધવાનું છે F4. પહેલા તો સમજો કે આ જે લંબ, આપણી પાસે જે લૂપ છે એ લૂપની સંતુલન અવસ્થામાં, અથવા સંતુલિત અવસ્થામાં સિગ્મા F જે છે એ પરિણામી ચોખ્ખું બળ એ F નેટ શૂન્ય થાય. તો જુઓ, આપણે સિગ્મા F of x બરાબર શૂન્ય લઈએ તો અહીંયા લાગતું બળ F3 જે આ દિશામાં છે એ કોને સમતોલતું હોય તો કે F3 જે છે ને એ F1 પ્લસ F4 cos થીટા ને સમતોલે. તો F4 cos થીટા F3 minus F1 મળશે. શું મળશે? F3 minus F1 મળશે. એવી જ રીતે સિગ્મા F of y બરાબર શૂન્ય લઈ લઈએ તો F4 sin થીટા, તેવી જ રીતે F4 sin થીટા બરાબર F2 થઈ જાય. ચલો, તો આ રહ્યા આપણા બે સમીકરણ. જો બેટા, સરસ મજાના સમીકરણ મળી ગયા. હવે બંને બળો જે છે ને એ પરિણામી બળો, મતલબ તમારે પેલું શોધવાનું બેટા, તમારે શું શોધવાનું છે? F4 શોધવાનું છે. શું શોધવાનું છે? F4. તો F4 કેવી રીતે શોધવું? તો આ બે સમીકરણ જે છે ને એને ધ્યાનમાં લો બેટા, અને આ આપણું સમીકરણ નંબર 1, આ આપણું સમીકરણ નંબર 2. તો 1 અને 2 નો સરવાળો કરો. 1 અને 2 જે છે ને, તમે એવું પણ વિચારી શકો. જો F4 cos થીટા અને F4 sin થીટા જે છે ને એ છે તો લંબ. જો પરિણામી બળ આપણે આગળ જ કીધું હતું, અહીંયા બે સદિશો જે છે એનું પરિણામી સદિશ શોધવું હોય તો અંડરરૂટમાં સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી અંડરરૂટમાં a² + b² + 2ab cos 90. તો અહીંયા બંને બળ જે રહ્યા ને એ બંને બળ પરસ્પર છે તો લંબ. હું પરિણામી બળ હું કહું કે ભાઈ આ બંને બળનો શું કરી શકાય? F4 cos થીટા નો વર્ગ પ્લસ F4 sin થીટા નો વર્ગ. તમે એવું પણ કરી શકો, બળનું મૂલ્ય શોધવું છે ને છેલ્લે, તો તમારે પરિણામી બળનું મૂલ્ય જ છે ભાઈ અહીંયા બધા ઓપ્શનમાં. બંને સમીકરણનો વર્ગ કરીને સરવાળો કરી નાખો તો જમણી બાજુ જે છે ને શું મળશે? જમણી બાજુ મળશે અહીંયા, લખીએ ફરીથી, અહીંયા થશે F4 cos થીટા નો વર્ગ F4 sin થીટા નો વર્ગ બરાબર F3 minus F1 નો વર્ગ પ્લસ F2 નો વર્ગ. તો જો cos² થીટા પ્લસ sin² થીટા બેટા 1 થઈ જશે, તો આ થઈ જશે F4² F3 minus F1 નો વર્ગ પ્લસ F2 નો વર્ગ. તો F4 પરિણામી બળ અંડરરૂટમાં F3 minus F1 નો વર્ગ વત્તા F2 નો વર્ગ થઈ જશે. તો ઇન શોર્ટ પરિણામી બળ એ અંડરરૂટમાં F3 minus F1 નો વર્ગ પ્લસ F2 નો વર્ગ થઈ જશે. તો ઓપ્શન આવશે બી ઓપ્શન જે છે રાઈટ થશે. બરાબર? તો CBSE PMT 2008 માં પૂછેલો પ્રશ્ન. હા, નીટ માટેની પરીક્ષામાં કદાચ આટલી મોટી ગણતરી વાળો ન પણ પૂછાય, પણ પૂછાય બી શકે. બરાબર? પણ આપણે તૈયાર રહેવું પડે. બરાબર? તો સરસ મજાનો MCQ અને થોડું ઘણું વિચારવા લાયક MCQ. બાકી અમુક પ્રશ્નો તો તમને ખબર જ છે બોનસ ટાઈપના હોય છે. બરાબર? પણ થોડું થોડું હવે લેવલ અપ થતું જશે. 49 નંબરનો MCQ જોઈએ. M દળ
q વિદ્યુતભાર તથા t ગતિ ઉર્જા ધરાવતો કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય. ભાઈ મેં પહેલા જ કીધેલું છે કે લંબ રૂપે દાખલ થાય તો વર્તુળાકાર ગતિ કરે, અને જ્યારે વર્તુળાકાર ગતિ કરે તો b સમાન છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર, તો ગતિ ઉર્જા અચળ રહે. ગતિ ઉર્જા અચળ રહે, ઝડપ જે છે અચળ રહે, પરંતુ વેગ અને વેગમાન સદિશ હોય તો વેગ અને વેગમાન બદલાય. આટલી બાબતો યાદ રાખવી, આવું મેં બીજા લેક્ચરમાં પણ કીધેલું. તો તમને શું પૂછ્યું, જો 3 સેકન્ડ બાદ ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા અચળ રહે, મતલબ ટી ની ટી જ જળવાઈ રહેશે. બરાબર, તો થિયરી બેઝ ક્વેશ્ચન છે. ચલો એના પછી 50 નંબરનો MCQ જોતા જઈએ. 50 ઓહમના અવરોધ વાળા ગેલોનોમીટર સાથે શ્રેણીમાં 2950 ઓહમનો અવરોધ જોડીને 3 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ત્યારે ગેલોમીટરનું 30 વિભાગનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. તો તમને એ નથી ખબર કે પૂર્ણ સ્કેલ આવર્તન થાય ત્યારે પ્રવાહ ક્ષમતા કેટલી એ નથી આપતી, પરંતુ હવે આવર્તન 20 વિભાગ જેટલું મેળવવું હોય તો કેટલો અવરોધ જોડવો જોઈએ? 30 ના 20 કરવા છે તો અવરોધ વધારો તો પડે જ, તો જ જે છે પ્રવાહ ઓછો થાય. તો વધારે 2950 થી તો વધારે જાય, પરંતુ બધા જ ઓપ્શન જે છે ને 2950 થી મોટા જાય, એટલે ગણતરી કરવી પડે. હા, કોઈ નાનો ઓપ્શન દેખાય 3 અને બીજો એક મોટો દેખાય 2950 થી તો તમે સીધો ટીક કરી શકો, પરંતુ એવું ન હોય. બરાબર, ચલો તો સૌથી પહેલા હું પ્રવાહ ક્ષમતા જે છે ને એ પ્રવાહ ક્ષમતા ગણી નાખીશ. તો હવે જોતા રહેજો અહીંયા. તો 50 ઓહમનો અવરોધ છે ગેલોમીટર, તો G બરાબર 50 ઓહમ, અને શ્રેણીમાં જે અવરોધ જોડ્યો છે RS એ 2950 ઓહમ છે, અને 30 વિભાગનું આવર્તન છે. તો એ કિસ્સામાં હવે હું અહીંયા કહી શકું, આપણે અહીંયાથી લખીએ, જો RS બરાબર V ના છેદમાં IG માઇનસ G. બેટા આ સૂત્ર છે, આ સૂત્ર છે શ્રેણી અવરોધનું. બરાબર, તો R of S 2950 પ્લસ G, આ G અહીંયા જતો રહે, તો G છે ને 50 એટલે 50 બરાબર V 3 વોલ્ટ, અને IG શોધવાનું. તો IG બરાબર 3 ના છેદમાં 3000, તો IG બરાબર 10 ની -3 ઘાત એમ્પિયર. આ બેટા પ્રવાહ ક્ષમતા થઈ. ક્યારે? જ્યારે 30 વિભાગનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય, પરંતુ 20 વિભાગનું થાય ત્યારે કેટલી પ્રવાહ ક્ષમતા હોય, કેટલી હોય એ શોધવી પડે ને. તમારે એ જ પૂછે ને, શ્રેણી અવરોધ શોધો, પરંતુ 20 વિભાગ માટે જો પ્રવાહ ક્ષમતા મળી જાય, વોલ્ટેજ તો એટલા જ છે, તો કામ થઈ જશે. તો હવે એવું કહીએ કે 20 વિભાગ નું આવર્તન હોય ત્યારે પ્રવાહ ક્ષમતા IG ડેશ હોય. બરાબર, ધારો કે 20 વિભાગનું આવર્તન હોય ત્યારે પ્રવાહ ક્ષમતા કેટલી હોય, તો કે IG ડેશ હોય. તો આપણે એવું કહી શકીએ બેટા, જો કે સમજો અહીંયા કે 30 વિભાગ વખતે 1 મિલી એમ્પિયરની પ્રવાહ ક્ષમતા થઈ, તો 20 વિભાગ વખતે કેટલી થશે? તો IG ડેશ બરાબર 2/3 મિલી એમ્પિયર થાય. તો હવે જે પ્રવાહ ક્ષમતા થઈ એ 2/3 મિલી એમ્પિયર થાય. હવે એ દરમિયાન શ્રેણી અવરોધ જે છે એ કેટલો શ્રેણી અવરોધ જોડવો પડે, તો કે શ્રેણી અવરોધ RS ડેશ V ના છેદમાં IG ડેશ માઇનસ G. તો V રહ્યો ને, V એ 3 વોલ્ટ, IG ડેશ એટલે 2/3 મિલી એમ્પિયર, 10 ની -3 મૂકી દઈએ, અને G છે ને 50, તો 9000 ભાગ્યા 2 ઓછા 50, તો 4500 ઓછા 50, તો 4450 ઓહમ. કેટલા થઈ જશે? ઓહમ થઈ જશે. તો જે શ્રેણી અવરોધ જોડવો પડશે એ શ્રેણી અવરોધ કેટલો હશે, તો કે 4450 ઓહમ, ડી ઓપ્શન જેટલો. બરાબર, ચલો તો આ રીતે વિચારવાનું બેટા. પ્રવાહ ક્ષમતા જે છે એ પ્રવાહ ક્ષમતા વધે ઘટે, બરાબર, એ પ્રમાણે તમે વિચારી શકો. ચલો એના પછી 51 નંબર જોઈએ. 60 ઓહમ અવરોધ ધરાવતા ગૂંચળાવાળા ગેલોનોમીટર માંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, એટલે IG 1 એમ્પિયર હશે.
તેને 5 એમ્પિયર પ્રવાહનું માપન કરવા માટે કેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે? તો 5 એમ્પિયર પ્રવાહનું માપન કરે એવા એ મીટરમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યા હોય 15 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં હોય, 240 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં હોય, સમાંતરમાં 15 ઓહ્મનો હોય અને 240 ઓહ્મનો અવરોધ સમાંતરમાં. હવે સૌથી પહેલી વસ્તુ કે એ મીટરમાં રૂપાંતર કરવું છે તો શન્ટ જોડાય અને શન્ટ હંમેશા સમાંતરમાં હોય, એટલે શ્રેણી વાળા બે ઓપ્શન તો બેટા ગયા, પહેલેથી જ ગયા, એ તો વિચારવાના નહીં. બરાબર. હવે શન્ટ નું સૂત્ર બેટા એક જ સિમ્પલ સૂત્ર છે, IgG અપન I માઇનસ Ig. તો Ig કેટલો? 1 ગુણ્યા 60 ગેલોમીટર નો અવરોધ, જો 60 ઓહ્મ અવરોધ ધરાવતું ગૂંચળાવાળા ગેલોમીટર માંથી પ્રવાહ કેટલો છે, કેટલો બનાવવાનું છે? એ મીટરની ક્ષમતા કેટલી છે? 5 એમ્પિયર. તો આ 5 અને આ 1, તો 60 ના છેદમાં 4, શન્ટ થશે 15 ઓહ્મ. કેટલો થશે શન્ટ? 15 ઓહ્મ. તો 15 ઓહ્મ નો અવરોધ સમાંતરમાં જોડવો જોઈએ અને એને શન્ટ કહીએ આપણે, એટલે ઓપ્શન સી આવશે. બરાબર છે. ચલો એના પછી 52 નંબર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એક વિદ્યુતભારિત કણ r ત્રિજ્યાના વર્તુળમાં અચળ ઝડપથી ગતિ કરે તો આવર્તકાળ કોની પર આધાર રાખે, કોની પર નહીં? આની ચર્ચા આપણે આગળ કરી નાખી છે. r અને v પર આધાર રાખે નહીં. બરાબર. તો એ તમે રિપીટ થયો એમસીક્યુ તમે જોઈ શકો, r અને v બંનેથી સ્વતંત્ર છે. એના પછી 53 નંબર જોઈએ. 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ y દિશામાં છે. મતલબ 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2k, અરે સોરી, y અક્ષની દિશામાં એટલે 2j કેપ ટેસ્લા. તેમાં જે ઝડપ જે છે ને એ 2i કેપ પ્લસ 3j કેપ ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ છે. ના વેગથી ગતિ કરતા વિદ્યુતભાર -2 માઇક્રોકુલમ -2 ગુણ્યા 10⁻⁶ કુલમ પર લાગતું બળ કેટલું હોય? બેટા જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતો વિદ્યુતભાર હોય એની પર લાગતું બળ q into v cross b જેટલું હશે. કેટલું હશે? q into v cross b જેટલું. તો q રહ્યો બેટા -2 ગુણ્યા 10⁻⁶, અને v cross b કરશો ને એટલે આવું થાય. જો હંમેશા I, J અને K કેપ. બરાબર. I, J અને K કેપ. તો I કેપ, J કેપ અને K કેપ સમઘડી ફરતા જાઓ, સમઘડી ફરતા જાઓ તો પોઝિટિવ સાઇન. તો અહીંયા જો v ક્રોસ b કરીશ તો 2i કેપ into 2j કેપ, 2i કેપ ક્રોસ 2j કેપ, તો આ થશે 4k કેપ થઈ જશે. અને બેટા j કેપ ક્રોસ j કેપ જે છે ને એ શૂન્ય થાય. આટલું તો યાદ રાખવું જ પડશે બેટા. I j k, j k I, k I j અને j કેપ ડોટ j કેપ હોત ને તો 1 થાય. ક્રોસ પ્રોડક્ટ માટે, ક્રોસ પ્રોડક્ટ માટે, ક્રોસ ચોકડી ગુણાકાર માટે j કેપ ક્રોસ j કેપ શૂન્ય થાય. તો આટલું જ બચશે અહીંયા ન્યૂટન. તો અહીંયા જવાબ આવશે જો 4k કેપ. અચ્છા 10⁻⁶ તો રહી બેટા, 10⁻+6 +6 આ છે ને બાજુમાં, એ તો લખવાની ને. 10⁶ k કેપ ન્યૂટન. શું થશે? ન્યૂટન. અહીંયા ચલો તો 10⁻⁶ અને 10⁻+6 જે છે ને કેન્સલ થઈ જશે, તો -8 k કેપ ન્યૂટન. તો મતલબ 8 ન્યૂટન જે છે ને એ 8 ન્યૂટનનું બળ, 8 ન્યૂટનનું બળ જે છે એ લાગશે ઋણ z અક્ષની દિશામાં. I J K છે ને, મતલબ 8 ન્યૂટનનું બળ, 8 ન્યૂટનનું જે બળ છે એ 8 ન્યૂટનનું બળ ઋણ z અક્ષની દિશામાં લાગશે. તો ઋણ z અક્ષની દિશામાં લાગે, ડી ઓપ્શન જે છે સાચો આવશે. બરાબર. ચલો એના પછી તો 53 નંબરનો એમસીક્યુ જોઈએ. r ત્રિજ્યાવાળી એક પાતળી રિંગ ના પરિઘ પર q વિદ્યુતભાર સ્થિર પડેલો છે. બરાબર. તો વિદ્યુતભાર જે છે ને બેટા એ વિદ્યુતભાર અહીંયા
આ ત્રિજ્યાવાળી પાતળી રિંગના પરિઘ પર ક્યુ વિદ્યુતભાર સ્થિર પડેલો છે. હવે રિંગ જો તેના સમતલ લંબ તથા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને f આવૃત્તિથી ભ્રમણ કરે તો તેના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બેટા જો કે b બરાબર μ0 I ના છેદમાં 2r થશે. હવે μ0 I જે છે ને એ I q/t હોય ના છેદમાં 2r. હવે 1/t જે છે ને આવૃત્તિ f આપી છે તો 1/t એટલે f થઈ જાય તો μ0 qf ના છેદમાં 2r. હવે ત્રિજ્યા જે છે ને એ કેપિટલ R કીધી છે, કઈ વાંધો નહીં, કેપિટલ R લઈ લો ને, ચલો વાંધો નહીં. તો b બરાબર μ0 qf ના છેદમાં 2r થશે. શું થશે? μ0 qf ના છેદમાં 2r. તો ઓપ્શન આવશે ડી ઓપ્શન. શું આવશે? ડી ઓપ્શન આવશે. ચલો એના પછી 55 નંબરનો એમસીક્યુ, આજના સેશનનો આપણો લાસ્ટ એમસીક્યુ. લેક્ચરને આપણે લાંબો સ્ટ્રેચ નહીં કરીએ, બરાબર? આજના સેશનનો આપણો લાસ્ટ એમસીક્યુ જોતા જઈએ શું કહે છે. જો એક ચોરસ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલી છે. ચુંબકીય ક્ષેત્ર લૂપના સમતલને સમાંતર છે. જો લૂપના કોઈ એક વિભાગ પર લાગતું બળ F હોય તો બાકીના 3 વિભાગ પર લાગતું બળ કેટલું થાય? ચલો આનો એક જોરદાર હું શોર્ટકટ આપીશ. પહેલા આપણે રીતથી ગણીએ, પછી હું તમને એક શોર્ટકટ આપીશ આપણો ક્રક્સ પોઈન્ટમાં તમારે યાદ રાખવાનું. તો મારી પાસે એક લૂપ છે, એક ચોરસ લૂપ છે અને એ ચોરસ લૂપને ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકેલું. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે સમાંતર હશે, બરાબર? ચલો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માન લો કે આ દિશામાં છે. તો હવે ચોરસની 4 બાજુઓનો વિચાર કરીએ, A, B, C અને D. ચલો હવે અહીંયાથી માન લો કે AB વિભાગની વાત કરીએ તો પ્રવાહ જે છે ને એ પ્રવાહ આમ છે સમઘડી દિશામાં. તો A થી B જ્યારે પ્રવાહ જાય તો એના માટે જો હું IL ગણું અને B ગણું તો એ તો બેટા એક જ દિશામાં હોય. તો FAB બરાબર ILB sin 0 એ તો 0 થશે. મતલબ AB વિભાગમાં લાગતું બળ હોય જ નહીં. એ રીતના CD વિભાગમાં વિચાર કરો તો ચુંબકીય ક્ષેત્ર જે છે આમ છે અને અહીંયા જે છે IL એ આમ હશે તો FDC અહીંયા ILB sin 180 એ પણ શૂન્ય થાય. હવે રહી વાત BC વિભાગના જે તાર જોડ્યો હોય, BC વિભાગમાં આપણે પ્રવાહ જે છે આમ જઈ રહ્યો છે એની વાત કરીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે ને બેટા આમ છે અને IL આમ હશે. હવે IL ક્રોસ B કરશો બેટા, IL ક્રોસ B એટલે IL થી B તમે આંગળીઓ વીંટળાવો તો અંગૂઠો જે છે ને આમ મળશે. અંગૂઠો તમને આ દિશા દર્શાવે. એનો મતલબ કે તમને બળ જે છે ને આમ લાગશે, F of BC આમ લાગે. અને એ જ રીતે DA વિભાગની વાત કરીએ તો અહીંયા IL જે છે ને આમ થશે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ, આ સૂત્ર તો યાદ હોવું જ જોઈએ, IL ક્રોસ B. જે દિશામાં પ્રવાહ એ દિશામાં અહીંયા પ્રવાહખંડ IL અને B જે છે આમ છે, B જે છે ને આમ છે. હવે IL ક્રોસ B કરીએ બેટા, IL ક્રોસ B કરો તમે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હશે એ પાછું આમ હશે. તો F of AD કે F of DA આમ હશે. તો અહીંયા તારની લંબાઈ સરખી છે, પ્રવાહનું મૂલ્ય સરખું છે તો F of BC બંને સરખા હોય અને બંને સરખા હોય એ ઉપરાંત બંને વિરુદ્ધ દિશામાં પણ હોય તો આ બંનેનું પરિણામી જે છે ને એ પણ શૂન્ય આવશે. ઇન શોર્ટ ચોરસ લૂપ માટે અહીંયા લખીએ, ચોરસ લૂપ માટે પરિણામી બળ શું થશે? તો કે પરિણામી બળ એ ચારે વિભાગમાં લાગતા બળોનો સરવાળો.
તો હવે પરિણામી બળ તો જુઓ મેં પહેલા જ બતાવી દીધું, AB અને DC તો શૂન્ય છે જ, તો F નેટ તમને મળે શૂન્ય. પરંતુ અહીંયા પ્રશ્ન એવો છે, આ તો આપણે કન્ક્લુઝન મેળવ્યું કે હા બધામાંનું પરિણામી બળ શૂન્ય છે. તમને પૂછ્યું કે 3 વિભાગ પર લાગતું કુલ બળ કેટલું થાય, જ્યારે એક વિભાગ પર લાગતું બળ હયાત હોય ને એ F છે. તો વિચારો કે હવે તમારા માટે 3 વિભાગ ભેગા કરીએ, ધારો કે એવું જ વિચાર લઈએ ને આપણે કે ભાઈ AB, BC અને CD આ ત્રણેય વિભાગ ભેગા કરો તો બળ જે છે ને એ F છે. એટલે હું આવું વિચારી શકું, F of AB, F of BC અને F of CD બરાબર માઇનસ ઓફ F of DA થાય. જો 3 વિભાગનું બળ, આ 3 વિભાગનું જે બળ છે ને બેટા, આ 3 વિભાગનું બળ એ F હોય તો સામે માઇનસ F થવું જોઈએ. કેમ એવું? તો જ પરિણામી ચોખ્ખું બળ જે છે ને પાછું તમને શું મળે? શૂન્ય મળે. આપણે કન્ક્લુઝન શું મેળવ્યું? જો ખાસ એક વસ્તુ કહું કે આપેલ ચોરસ લૂપની અંદર ચારે વિભાગમાં લાગતું, મતલબ અલગ અલગ વિભાગમાં લાગતા જે ચુંબકીય બળ છે એનો સરવાળો શૂન્ય થાય. હવે 3 વિભાગમાં લાગતું બળ F હોય તો ચોથામાં જો 2F કેવું કંઈક હોય ને તો પરિણામી બળ શૂન્ય ના મળે. પરિણામી બળ શૂન્ય કરવા માટે ચોથા વિભાગમાં એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. ખબર પડી મેં શું કીધું? કે 3 વિભાગમાં લાગતું બળ એ 3 વિભાગમાં લાગતું બળ F હોય તો પરિણામી બળ શૂન્ય કરવા માટે ચોથા વિભાગમાં લાગતું બળ માઇનસ F સદીશ હોવું જોઈએ. હવે આ ડિટેલમાં મેં તમને શીખવાડ્યું. અહીંયા જવાબ તો આવશે માઇનસ F આવશે B ઓપ્શન. હવે આજ પછી યાદ રાખી લેજો. ક્રક્સ પોઈન્ટ ની વાત કરીએ. ક્રક્સ પોઈન્ટ શું કહે છે? ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ બંધ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ પર લાગતું પરિણામી ચોખ્ખું બળ, ચોખ્ખું ચુંબકીય બળ F નેટ હંમેશા શૂન્ય હોય. ચાહે ભાઈ એ ત્રિકોણાકાર હોય, ચાહે ત્રિકોણાકાર હોય આ રીતે, કે વર્તુળાકાર હોય, કે વર્તુળાકાર હોય કે ત્રિકોણાકાર હોય. ધારો કે અહીંયાથી પ્રવાહ વેવડાવો બેટા આપણે અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તમે, તો પ્રત્યેક વિભાગ પર આના 4 ટુકડા કરી નાખો તો 4 વિભાગમાં મળતા બળોનો સરવાળો શૂન્ય થાય. અહીંયા 3 વિભાગ છે તો 3 વિભાગમાં મળતું પરિણામી બળ ત્રિકોણાકાર લૂપ હોય તેમાં 3 વિભાગમાં મળતું પરિણામી બળ શૂન્ય જ થાય. તો આની પછી જે છે ને તમને એવા ઘણા બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મળશે કે જેની અંદર તમે સીધો આ શોર્ટકટ જે છે ને એપ્લાય કરી શકો. બરાબર? તમને એવું પૂછે કે આ ત્રિકોણાકાર લૂપ છે, એ વિભાગમાં અને બીજા વિભાગમાં લાગતા બળનો સરવાળો જે છે એ F છે, તો ત્રીજા વિભાગમાં કેટલો? તો એટલો ને એટલો જ પણ વિરુદ્ધ હોવો જોઈએ, કારણ કે નેટ બળ જે છે શૂન્ય થાય. બરાબર છે? તો આજના લેક્ચરનો આપણો આ છેલ્લો MCQ હતો 55 નંબરનો, પણ સારો MCQ, કોન્સેપ્ટ અહીંયાથી તમને સારો શીખવા મળે. બરાબર? આઈ હોપ કે તમને આજના સેશનમાં જેટલા પણ આપણે MCQ કર્યા એ તમામ MCQ માં સમજણ પડી ગઈ છે. તો આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહો. દરેક MCQ માંથી તમને કંઈક અલગ અલગ વસ્તુ જાણવા મળશે, નવા સૂત્રો મળશે, એને તમે અલગ એક નોટમાં લખી રાખો, જેને છેલ્લા દિવસે રિવાઇઝ કરવામાં તમને યુઝફુલ થશે. જેટલા MCQ ની પ્રેક્ટિસ કરશો એટલા નવા MCQ નજરે ચડશે અને નવા સૂત્રો, નવી થિયરીના કોન્સેપ્ટ જે છે એ તમને સમજવા મળશે. કોન્સેપ્ટ જે છે વર્ષોથી એક જ ચાલે આવે બેટા, વર્ષોથી એક જ ટાઈપના કોન્સેપ્ટ ચાલે આવે. MCQ નવો પણ બનાવે તો આના બેઝડ જ તમારો MCQ હશે. બરાબર? તો આ બધી જ વાતો આઈ હોપ કે તમને સમજાઈ રહી છે. ચલો, તો આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.